अलग अलग विस्ताરના વરસાદની સ્થિતિ અને એ સિવાય આગામી સમયની આગાહી આખા બુલેટિનમાં જોઈશું। શરૂઆત કરીશું મેઘાના પ્રચંડ પ્રહારથી। આમ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની વાત થતી હોય છે, પરંતુ આજે વાત કરવી છે મધ્ય ગુજરાતની। એટલા માટે કારણ કે આણંદનું બોરસદ અને વડોદરા બંનેમાં ત્રાહિમામ પોકારી જાય લોકો તેટલો વરસાદ સવારથી જોવા મળ્યો હતો। રાજ્યની ઓવરઓલ વાત કરવામાં આવે તો 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સવારથી જ તેની શરૂઆત થઈ ચૂકી હતી અને અત્યારે પણ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। સૌથી વધુ મધ્ય ગુજરાતમાં આણંદના બોરસદમાં વરસાદ ખાબક્યો છે। 14 ઇંચ જેટલો વરસાદ છે। જોવા જેવી વાત એ છે કે આણંદ અને વડોદરા સુધી વરસાદ છે, પરંતુ અમદાવાદમાં વરસાદ બિલકુલ નથી પડી રહ્યો। નર્મદાના તિલકવાડામાં 8.5 ઇંચ વરસાદ વરસતા સાર્વત્રિક પાણી જોવા મળ્યું। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હાલાકી પડી રહી છે। વડોદરા શહેર અને પાદરામાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને એટલા માટે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આજે સવારથી જ વરસાદ બંને જગ્યાએ શરૂ થઈ ગયો હતો। દિવસના અંતે જે લેટેસ્ટ આંકડા છે તે મુજબ 8.5 ઇંચ બંને જગ્યાએ પડ્યો છે। તો વળી દક્ષિણમાં ભરૂચ શહેરમાં 7.5 ઇંચ, નસવાડીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂના ભરૂચમાં બજાર વિસ્તારના આજના દ્રશ્યો પણ ખૂબ જ ખતરનાક જોવા મળ્યા હતા, જ્યાં રીતસરની નદીઓ વહી રહી હતી બજાર વિસ્તારમાં। સિઝનમાં 73 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। જો કે ચોમાસાનું આ પહેલું મહિનો છે, હજુ પણ 3 મહિના વાર છે, ત્યારે આપ જુઓ તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। રાજ્યના 46 ડેમ એવા છે કે જે સંપૂર્ણ છલકાયા છે। 51 ડેમ એવા છે કે જેને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેના ઉપર પ્રશાસનની સતત નજર છે, કારણ કે ડેમો છલકાઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારની કાંઠા વિસ્તાર અથવા નીચાણવાળા વિસ્તારોમાં ગતિવિધિઓ પર નજર રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે રાજ્યની 10 નદીઓ એવી છે કે જે સંપૂર્ણપણે છલકાઈ ગઈ છે અને આ નદીઓમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહેતા હોય એટલે સ્વાભાવિક ત્યાં પાણી ઘૂસી જાય અને જ્યારે પાણી ઘૂસી જાય ત્યારે સમસ્યા તમામ લોકોને સર્જાતી હોય છે।